હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ નિલેશ દવે અને તમે જોઈ રહ્યા છો એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ. ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર નંબર 6 ની અંદર રાઉલ્ટ્સના કેસ 1 ઉપર આપણું લેક્ચર ફિનિશ કર્યું હતું. મતલબ કે એવા પ્રવાહી દ્રાવણ વિશેની વાત કરી હતી કે જેમાં દ્રાવ્ય પણ બાષ્પશીલ, સમજો વાતને, દ્રાવ્ય પણ બાષ્પશીલ, દ્રાવક પણ બાષ્પશીલ, બરાબર છે. અને આવા પ્રવાહી દ્રાવણ દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ એની વાત આપણે કરી ચૂક્યા હતા. બાષ્પ દબાણનો કોન્સેપ્ટ જોયો હતો, પરંતુ હવે આપણે ત્યાં 47 મિનિટ અને 45 સેકન્ડના વિડીયો પર મેં એક પ્રશ્ન મૂક્યો હતો કે આદર્શ દ્રાવણ એટલે શું, બિન આદર્શ દ્રાવણ એટલે શું, અને એના પરથી રાઉલ્ટ્સના કેસ નંબર 2 માં કેવી રીતે જવાશે. તો એના માટે તમારે જોવું પડશે લેક્ચર નંબર 7. આખું લેક્ચર જોઈજો બેટા. તમે 7મા નંબરના લેક્ચર પર હોય, ડાયરેક્ટ મારું લેક્ચર જોતા હોય અને 6ઠ્ઠા નંબરનું લેક્ચર બાકી હોય તો ગો એન્ડ વોચ લેક્ચર નંબર 6 ફર્સ્ટ એન્ડ ધેન કમ ટુ ધ લેક્ચર નંબર 7. તો તમને ખૂબ વધારે સારી સમજણ પડશે બેટા. ચેપ્ટર નંબર 2 ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન આખી 12th સાયન્સ ગુજરાતી મીડિયમનું એક પ્લેલિસ્ટ મૂકેલું છે. તો એમાં જઈ અને 7 ચેપ્ટર સુધીનો 7 લેક્ચર સુધીનો વિડીયો તમે જોશો તો ચેપ્ટર નંબર 2 માં હું માનું છું ત્યાં સુધી કોઈ પ્રકારની તમને ડિફિકલ્ટીઝ નહીં આવે. ઓકે, આપણે આજના લેક્ચરમાં આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વિશે વાત કરીશું, અને આદર્શ અને બિન આદર્શ દ્રાવણ પછી એઝોટોપિક મિક્સર અને રાઉલ્ટ્સના કેસ નંબર 2 માં આપણે જવાનું છે. ઓકે, તો હું જરા તમને થોડીક એક અગાઉની વાત કરી દઉં કે લેક્ચર નંબર 6 માં રાઉલ્ટ્સનો લો પ્રવાહી દ્રાવણ માટે, અચ્છા અહીંયા નહીં લખીએ કારણ કે આપણે થોડીક એક પોલિસી છે કે અહીંથી આપણે આગળ લેક્ચર સ્ટાર્ટ કરવાનું છે. તો ખાસ ધ્યાન આપો જરા. હું અહીંયાથી લખું છું કે દ્રાવણ એ પણ કેવું પ્રવાહી. તો ઓફકોર્સ એમાં દ્રાવક તો પ્રવાહી જ હશે અને દ્રાવ્ય, અચ્છા દ્રાવ્ય પ્રવાહી જ હોય એવું જરૂરી નથી, પરંતુ આપણે અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય એવો કિસ્સો ભણી રહ્યા છીએ. ખાસ કરીને આપણે એવું વધારે સારી રીતે બોલવા માંગતા હોય તો કહી શકીએ કે દ્રાવ્ય પણ બાષ્પશીલ છે. આથી દ્રાવણનું ટોટલ બાષ્પ દબાણ દ્રાવક અને દ્રાવ્ય બંનેના કારણે ઉદ્ભવતું બાષ્પ દબાણ હશે. આપણે આ સૂત્રની તારવણી પણ કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે દ્રાવક એ બી હોય અને દ્રાવ્ય ધારો કે એ હોય, એ અને બી બંનેના મોલન્સ એક્સ અને એક્સબી હોય અને એમના આંશિક દબાણ પી અને પીબી હોય તો પી ટોટલ આ રીતે લખી શકાય. યાદ રાખજો, લેક્ચર 6 માં લાસ્ટમાં બધું ભણાયેલું છે, છતાં રિવિઝન કરવાનું કારણ છે લોજિક લેસ વાત આપણે કરતા નથી. તમારો એક પણ સેકન્ડનો ટાઈમ બગડવાનો નથી. તો પી એ ઇઝ ઇક્વલ ટુ PA0XA રાઉલ્ટ્સના લો મુજબ આપણે આ લખીએ છીએ. PB બરાબર PB0 ઇન્ટુ XB. આવું પણ આપણે તારવી રહ્યા હતા. તથા આપણે ત્યાં બીજી એક વાત એ પણ સાબિત કરી કે બાષ્પ અવસ્થામાં A ના મોલન્સ જો Ya હોય અને B ના મોલન્સ જો Yb હોય તો બાષ્પ કલામાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, ખાસ યાદ રાખજો આ શબ્દ બુકમાં નથી લખેલો તો હું જરા તમને કહી દઉં છું કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણે ત્યાં એવું લખ્યું હતું કે A નું આંશિક દબાણ PA એટલે એના મોલન્સ અને P ટોટલ નો ગુણાકાર. યાદ રાખો, આ P ટોટલ એ બાષ્પ દબાણ છે દ્રાવણનું, બરાબર છે. એ જ P ટોટલ નો ઉપયોગ અહીંયા કરવાનો છે, પરંતુ બાષ્પ દબાણમાં રહેલા એ ઘટકના આંશિક દબાણ માટે આ જે PA છે કે આ જે PB છે
એ અને બી ઘટકના આંશિક દબાણ છે, પરંતુ દ્રાવણમાં, યાદ રાખજો, દ્રાવણમાં. ક્યાં? દ્રાવણમાં. જ્યારે આ જે છે એ અવસ્થા છે બાષ્પ અવસ્થામાં. ક્યાં? બાષ્પ અવસ્થા. તો ખાસ યાદ રાખવા જેવી વાત છે. એ જ રીતે આપણે બીજી પણ વાત એ કરી ચૂક્યા કે પીબી બરાબર વાયબી ઇન્ટુ પી ટોટલ. યાદ રાખજો બેટા, વાય એ અને વાયબી શું છે? બાષ્પ અવસ્થામાં એ અને બી ના મોલ અંશ છે. આટલું કર્યા પછી આપણે એક વાત એ નક્કી કરી હતી કે જો એ અને બી ઘટકનો દબાણ વિરુદ્ધ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ ડ્રો કરવામાં આવે તો કંઈક આ રીતનો આલેખ મળતો હતો. ફરીથી કહી દઉં છું, ખૂબ સમજવા જેવી વાત છે. એ વિડીયોઝને લિંક કરવા માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. અને જો બી ઘટક એ વધુ બાષ્પશીલ હોય એ કરતા, બી ઘટક વધુ બાષ્પશીલ હોય એ કરતા, તો આવા બે બાષ્પશીલ ઘટકોથી બનતા દ્રાવણનું મહત્તમ બાષ્પ દબાણ એ વધુ બાષ્પશીલ ઘટકના બાષ્પ દબાણ કરતા હંમેશા ઓછું હશે અને PA0 ઓછા બાષ્પશીલ ઘટકના બાષ્પ દબાણ કરતા હંમેશા વધુ હશે. ખાસ સમજવા જેવી વાત છે બેટા. અહીંયા જે ડોટેડ લાઈન દોરી છે એ ઇન્ડિવિડ્યુઅલ પર્ટિક્યુલર એક કોમ્પોનેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. એ ઘટકના મોલ અંશમાં થતો ફેરફાર, બી ઘટકના મોલ અંશમાં થતો ફેરફાર. ઓકે, ચલો અત્યાર સુધીના આ પોઈન્ટમાં તમને ખ્યાલ આવી ચુક્યો છે. આ પોઈન્ટની વાત આપણે ઓલરેડી લેક્ચર નંબર 6 ની અંદર કરી ચુક્યા છે. તો અહીંયા કરવાની જરૂર કેમ? એટલા માટે બેટા કે દ્રાવણ, ખાસ કરીને પ્રવાહી દ્રાવણ કે જેમાં બંને ઘટકો બાષ્પશીલ છે, તો એવી પરિસ્થિતિમાં આવા પ્રવાહી દ્રાવણના બીજા બે ભાગ પડે છે. એક ભાગ છે આદર્શ દ્રાવણ, એક ભાગ છે બિન આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ કોને કહીશું? તો જે દ્રાવણ એ એની કોઈ પણ સાંદ્રતાએ, મતલબ સાંદ્રતાની દરેક તબક્કે, દરેક મૂલ્ય માટે જે રાઉલ્ટ્સના નિયમનું પાલન કરે. ખાસ યાદ રાખજો, પોતાની કોઈ પણ અવસ્થાએ રાઉલ્ટ્સના નિયમનું પાલન કરતું દ્રાવણ એટલે આદર્શ દ્રાવણ. આનો અર્થ સિમ્પલ થયો. આદર્શ દ્રાવણ રાઉલ્ટ્સના નિયમનું પાલન કરશે અને જે રાઉલ્ટ્સના નિયમનું પાલન કરશે એ આદર્શ દ્રાવણ કહેવાય. હવે રાઉલ્ટ્સના નિયમનું પાલન તો દરેક દ્રાવણ કરે છે, અર્થાત રાઉલ્ટ્સના કોઈ પણ પ્રવાહી દ્રાવણને રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો એના ઓબ્ઝર્વેશન, મતલબ એના પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન આપણને મળે છે, પરંતુ દરેક વખતે સુરેખ મળતા નથી. ખાસ ધ્યાન આપજો. આથી સાયન્ટિફિકલી અને પ્રેક્ટિકલી જ્યારે કોઈ દ્રાવણના બાષ્પ દબાણનો અભ્યાસ કરવામાં આવે અને એ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ જો આ જ રીતે રેખીય મળે, ખાસ યાદ રાખજો, રેખીય મળે છે, તો જ એ 100% રાઉલ્ટ્સના નિયમનું પાલન કરે છે સાંદ્રતાના દરેક તબક્કે. પરંતુ જો દ્રાવણ રાઉલ્ટ્સના નિયમનું પાલન ન કરે તો સાંદ્રતાના દરેક તબક્કે આ જે ગ્રાફ છે એ રાઉલ્ટ્સના નિયમનું પાલન ન કરતો હોવાથી કાં તો થોડો ડેવિએશન ઉપર તરફ બતાવશે, મતલબ વિચલન ઉપર તરફ વિચલન બતાવશે, અથવા તો થોડું નીચે તરફ વિચલન બતાવશે. તો જે દ્રાવણ રાઉલ્ટ્સના નિયમનું પાલન કરે છે તે આદર્શ દ્રાવણ, અને જે દ્રાવણો રાઉલ્ટ્સના નિયમનું પાલન નથી કરતા તે બિન આદર્શ દ્રાવણ. પરંતુ હજુ કદાચ થોડું વધારે આપણે સમજવું તો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ વિશે, કે શું માત્ર રાઉલ્ટ્સના નિયમનું પાલન કરે, એટલે આપણે એ કોન્સેપ્ટ કઈ રીતે લઈશું કે રાઉલ્ટ્સના નિયમનું પાલન? સમજો વાતને. અહીંયા આપણે ખાસ
એક પોઈન્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા હું આદર્શ દ્રાવણની જ હેડિંગ રાખું છું. બહુ સમજવા જેવી વાત છે. તો આદર્શ દ્રાવણની સંકલ્પનાને સમજો તો આદર્શ દ્રાવણ મોટા ભાગે સૌથી પહેલી વાત કે કોઈ પણ મંદ દ્રાવણ જે હશે એ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. તો ખાસ કરીને આદર્શ દ્રાવણ પહેલી વાત તો મંદ હોવું જોઈએ. બાઇનરી સોલ્યુશન લિક્વિડ લિક્વિડ બાઇનરી સોલ્યુશન છે. મંદ દ્રાવણ. અચ્છા, આદર્શ દ્રાવણ કયા બે ઘટકો બનાવશે? તો બે ઘટકો કે જેમના આણ્વીય કદ સરખા હોય. આણ્વીય કદ સમાન તથા આંતરાણ્વીય આકર્ષણ બળો સમાન હોય. ખૂબ જ સમજવા જેવી વાત છે કે મંદ દ્રાવણ આદર્શ દ્રાવણ બનાવશે. બે ઘટકો કે જેમના આંતરાણ્વીય કદો આંતરાણ્વીય આકર્ષણ બળો સમાન હોય અને આણ્વીય કદો સમાન હોય તો એવા બે ઘટકો ભેગા મળી અને જે દ્રાવણ બનાવે છે, યાદ રાખો બેટા, એ આદર્શ દ્રાવણ હશે. હજુ થોડા વધારે ક્લિયર થઈએ તો આ પોઈન્ટને હજુ વધારે સમજી શકાય કે દાખલા તરીકે કોઈ એ ઘટક વત્તા બી ઘટક ભેગા મળી અને દ્રાવણ બનાવતા હોય તો એ આંતરાણ્વીય આકર્ષણ બળ આંતરાણ્વીય આકર્ષણ બળ અને બી આંતરાણ્વીય આકર્ષણ બળ જે લગભગ સમાન જેવા હશે. આ બંને ઘટકોને ભેગા કરવાથી મળતા દ્રાવણનું આંતરાણ્વીય આકર્ષણ બળ પણ લગભગ આ બંનેના આંતરાણ્વીય આકર્ષણ બળોને સમાન જ હશે. તો આંતરાણ્વીય આકર્ષણ બળોની કિંમતો લગભગ સમાન જેવી હોવાથી શું થશે? થશે એવું કે જ્યારે આદર્શ દ્રાવણ બનાવતી વખતે આવા બે ઘટકો એકબીજા સાથે ભેગા મળશે ત્યારે જે બોન્ડ તૂટવા માટે જેટલો એન્થાલ્પી ચેન્જ થશે એટલો જ એન્થાલ્પી ચેન્જ બોન્ડ બનતી વખતે થશે. અર્થાત બોન્ડ તૂટવા માટે જેટલી એનર્જી શોષાશે, નવા બોન્ડ બનશે ત્યારે એટલી જ એન્થાલ્પી ફેરફાર થશે, એટલી જ ઉર્જા મુક્ત થશે. એથી અલ્ટિમેટ ડેલ્ટા એચ મિક્સિંગ. ડેલ્ટા એચ મિક્સિંગ સમજો કે દ્રાવ્ય અને દ્રાવક બંનેને મિક્સ કરવાથી દ્રાવણ બને છે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર. હવે ડેલ્ટા એ 0 ક્યારે આવે? યુ ઓલ નો ડેલ્ટા એ 0 ક્યારે આવે? મતલબ જેટલી ઉર્જા શોષાતી હોય એટલી જ ઉર્જા મુક્ત થતી હોય ત્યારે ડેલ્ટા ઈ આવે. ડેલ્ટા એ 0 આવે, સોરી, બરાબર છે. અર્થાત ઉર્જા જેટલી હોય કાર્ય એટલું થઈ જાય તો જેટલું કાર્ય થયું હોય એટલી ઉર્જા મળી જાય તો ડેલ્ટા એ 0 આવે, એન્થાલ્પી ફેરફાર 0. અચ્છા, ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર 0. એન્થાલ્પી ફેરફાર 0 નો અર્થ એવો નથી કે એન્થાલ્પીમાં કોઈ ચેન્જ જ નથી થતો. ના, ચેન્જ થાય છે પણ એવી રીતે ચેન્જ થાય કે જેટલો પોઝિટિવ ચેન્જ થાય છે એટલો જ નેગેટિવ એન્થાલ્પી ચેન્જ થાય છે. એટલે અલ્ટિમેટ ડેલ્ટા એચ મિક્સિંગ કેવું આવે છે? 0. અને એ આવવા પાછળનું કારણ શું છે કે દ્રાવણ આદર્શ હોય અને ત્યારે જ આદર્શ હોય, આણ્વીય કદ સમાન હોય, આંતરણીય આકર્ષણ બળો સમાન હોય. તો આવા ઘટકોના આંતરણીય આકર્ષણ બળો સમાન હોય, આથી આ બંને ઘટકો એકબીજા સાથે મળે ત્યારે બનતા દ્રાવણમાં પણ આંતરણીય આકર્ષણ બળો લગભગ દ્રાવ્ય અને દ્રાવક જેટલા હોય છે. આથી ડેલ્ટા એચ મિક્સિંગ 0 થાય છે. અચ્છા,
આવા જ દ્રાવણો માટે ડેલ્ટા વી મિક્સિંગ પણ 0 થશે. ખાસ સમજવી જેવી વાત કે ડેલ્ટા વી મિક્સિંગ 0 એટલે શું? તો કદમાં ફેરફાર શૂન્ય. કદમાં ફેરફાર શૂન્ય. સમજો વાતને. કદમાં ફેરફાર શૂન્ય નો અર્થ શું? કે દાખલા તરીકે જ્યારે કોઈ 100 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 100 ml દ્રાવક લીધો છે અને એને જ્યારે 50 ml એમાં 50 ml દ્રાવ્ય મિક્સ કરીએ છીએ તો ખરેખર આપણને શું લાગે છે કે ઓફ કોર્સ ઇટ્સ બીકમ 150 ml. હા, તો દ્રાવણ કેવું બનવું જોઈએ? 150. જો એક્ઝેક્ટ 100 પ્લસ 50 150 ml દ્રાવણ બનતું હોય, હા, તો આપણો એક્સપેક્ટેડ વોલ્યુમ ટોટલ 150 ml હતો અને 150 ml બને છે, અર્થાત દ્રાવણ આદર્શ છે અને અહીંયા આદર્શ રીતે 150 મળે છે. આથી ડેલ્ટા વી મિક્સિંગ 0. પરંતુ હોવું જોઈએ 150 ml. અને માઇક્રો લેવલે આપણે ગણતરી કરીએ, કેલ્ક્યુલેશન કરીએ અથવા તો કેલિબ્રેશન કરીએ અને ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે એ મળે છે માનો કે 87 149.87 ml. હા, તો અહીંયા ડેલ્ટા વી મિક્સિંગ 0 કહી શકાશે નહીં. કેમ? કારણ કે 100 પ્લસ 50 150 થવું જોઈએ, પરંતુ આ તો 149.87 થાય છે. આથી 0.13 ml નો વોલ્યુમ ડિફરન્સ અહીંયા આપણને મળે છે. તો ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ 0. આનો અર્થ શું થયો કે આઈડિયલ સોલ્યુશન હશે તો દ્રાવ્ય અને દ્રાવકનું કુલ કદ એ દ્રાવણનું કદ એ દ્રાવ્ય અને દ્રાવકના કુલ કદ જેટલું જ થાય. બરાબર છે? પરંતુ જો દ્રાવણ આદર્શ નહીં હોય, બિન આદર્શ હશે તો દ્રાવ્ય અને દ્રાવકના કુલ કદ જેટલું દ્રાવણનું કદ થશે નહીં. તો આનો અર્થ જરા હું અહીંયા એવું લખી દઉં કે દ્રાવણનું કદ એક્ઝેક્ટલી સેમ એસ દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ. ઇઝ ધેટ ક્લિયર? તો આદર્શ દ્રાવણની સંકલ્પના સ્પષ્ટ થઈ જવી જોઈએ કે મંદ દ્રાવણ હોય અથવા બે ઘટકો જેમના આંતરણીય કદ સમાન હોય, આંતરણીય આકર્ષણ બળો સમાન હોય, એ અને બી ઘટકથી જો કોઈ દ્રાવણ બનતું હોય તો એ આંતરણીય આકર્ષણ બળ અને બી આંતરણીય આકર્ષણ બળો લગભગ સમાન કિંમતના, આથી બનતા દ્રાવણનું આંતરણીય આકર્ષણ બળ પણ સમાન અને ડેલ્ટા એચ મિક્સિંગ 0 મળે. ડેલ્ટા વી મિક્સિંગ 0 હોય. હું મારી સાદી ભાષામાં કહું તો આદર્શ દ્રાવણ બનવા માટેની બધી શરતો છે અને જો આ શરતોનું પાલન થતું હોય, જો આ શરતોનું પાલન થતું હોય બેટા તો 110% એ આદર્શ દ્રાવણ બનાવશે. બેટા ડસ્ટર ઘણા છે પરંતુ આના જેવી સફાઈમાં મજા નથી આવતી. બીજી વસ્તુ, નોટબુક ચાહે કેટલી બી હોય પરંતુ આપણી શરૂઆતી એજ્યુકેશન આપણે સ્લેટ અને પેનથી સ્ટાર્ટ કરેલું. મતલબ ભાર દઈને લખેલી વસ્તુ મગજમાં બહારથી યાદ રહી જાય છે. આ ફાઇનલ વસ્તુ છે. જો કે તમે તમારું મટીરિયલ જાતે બનાવશો તો તમને એ મટીરિયલ વાંચવામાં ખૂબ વધારે આનંદ આવશે. ચાહે 4 કલર પ્રિન્ટિંગનું મટીરિયલ એની સામે મૂકી દો, પરંતુ તમારું બનાવેલું મટીરિયલ તમને વધારે યાદ આવશે. તો યાદ રાખજો બેટા કે આ લેક્ચર જોતા જાઓ, વચ્ચે વચ્ચે બોર્ડ વર્કનો સ્ક્રીનશોટ માટે તમને ટાઈમ આપું છું તો સ્ક્રીનશોટ લઈ અને વિથ ગ્રેટ ફોકસ તમે તમારી નોટ્સ જાતે બનાવો. બેટા તમે જ્યારે બોર થઈ જાવ વાંચતા 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 બોર થઈ, અત્યારે હાલ એક સિસ્ટમ છે બધા તમને જનરલ નોટ્સ આપી દે છે. હા, ધેર ઇઝ અ ફાઇન લાઇન બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. તો તમને જે પ્રિન્ટેડ મળે છે એ તો માત્ર ઇન્ફોર્મેશન છે. ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ નોલેજ યુ મસ્ટ હેવ ટુ પાસ આઉટ થ્રુ ધી એક્સપિરિયન્સ. તમારી વસ્તુને લખવી પડશે, વાંચવી પડશે, સમજવી પડશે. સમજાવવાનું કામ હું કરું છું, લખવાનું અને એને મેમરાઇઝ કરીને વારંવાર એપ્લાય કરવાનું કામ તમારે કરવાનું છે. આગળ વધીએ તો જ્યારે આદર્શ દ્રાવણોની આ શરતોનું પાલન થતું હશે, આદર્શ દ્રાવણોની આ શરતોનું પાલન થતું હશે
ત્યારે ઓફકોર્સ એ દ્રાવણ પી ટોટલ, હા તમે સમજો આંતરણીય આકર્ષણ બળો સરખા છે, હા અને દ્રાવણના ઘટકોનું આંતરણીય આકર્ષણ બળ પણ સરખું મળે છે, તો ઓફકોર્સ ઓફકોર્સ અહીંયા A પ્લસ બી હોય અને જો A નું બાષ્પ દબાણ PA અને B નું બાષ્પ દબાણ PB હોય તો આવા દ્રાવણનું બાષ્પ દબાણ P ટોટલ પણ કેટલું હોય? PA પ્લસ PB ના ટોટલ સરવાળે જેટલું હોય. અર્થાત આ શરતોનું પાલન થાય છે એટલે P ટોટલ બરાબર PA પ્લસ PB મળે છે અને PA બરાબર PA0 into XJ થાય છે, PB બરાબર PB0 into XB થાય છે. સર આવું ના થતું હોય તો? અરે ના થતું હોય તો એ દ્રાવણ આદર્શ નથી, એ દ્રાવણ બિનઆદર્શ છે. જો આદર્શનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર છે તો પછી બિનઆદર્શ એકદમ ઈઝી છે. ખૂબ ધ્યાન આપવા જેવી વાત છે. આનો અર્થ એ થયો કે આદર્શ દ્રાવણ માટે હું થોડું નીચે લખું છું, વચ્ચે ચેક કરી લઈશ કે ખરેખર આ તમને દેખાય છે કે કેમ. આદર્શ દ્રાવણનું P ટોટલ બરાબર PA પ્લસ PB અને આદર્શ દ્રાવણ માટે PA is equal to PA0 XA and PB is equal to PB0 XB. એક સેકન્ડ માટે જરા ચેક કરી લે તમને દેખાય છે કે કેમ. યસ ઓફકોર્સ દેખાય છે. બોર્ડ વર્ક તમને અહીંયા ઓકે. આગળ વધીએ તો P આદર્શ દ્રાવણ હશે તો PA પ્લસ PB, PA બરાબર PA0 XA, PB બરાબર PB0 XB થશે થશે અને થશે. ચલો તો આ કોન્સેપ્ટ જે તમારા મગજમાં ક્લિયર છે એમાંથી થોડા આપણે આગળ વધીશું. તો દ્રાવણ બી ના આદર્શ હશે ત્યારે શું થશે? તો બી ના આદર્શ દ્રાવણ માટે શું થશે? ખાસ ધ્યાન રાખજો ગુજરાત બોર્ડના વિદ્યાર્થી મિત્રો, તમારી થિયરીઝ ની અંદર ક્યાંક આવું પૂછી શકે કે બિન આદર્શ દ્રાવણ અને આદર્શ દ્રાવણ વચ્ચેનો તફાવત લખો તો આપણું બોર્ડ વર્ક એ ખૂબ જ વધારે હેલ્પ કરશે. અચ્છા, મંદ દ્રાવણ હંમેશા આદર્શ દ્રાવણ જ હશે, પરંતુ આદર્શ દ્રાવણ હંમેશા મંદ જ હશે એવું જરૂરી નથી. એટલે અહીંયા આપણે લખીશું કે મંદ દ્રાવણ ન હોય, કારણ કે દરેક મંદ દ્રાવણ આદર્શ દ્રાવણ હશે. બીજી વસ્તુ કે બિન આદર્શ દ્રાવણમાં આંતરણીય કદો સમાન નહીં હોય, આકર્ષણ બળો સમાન નહીં હોય. તો આંતરણીય બળો અને આકર્ષણ બળો અસમાન. અચ્છા, આ જે છે એને ગુજરાતી ભાષામાં એજન્ટ ચિહ્ન કહેવાય. સામેની ઉપરની કે જે પણ માહિતીને રિપીટેટિવ કરવું હોય એના માટે એજન્ટ ચિહ્ન વપરાય છે. ઓકે, તો આપણે બી પોઈન્ટ ની સેમ ઇન્ફોર્મેશન અહીંયા લખી છે, પરંતુ સમાન હોય એની જગ્યાએ અસમાન લખવા માટે આપણે કર્યું છે. તો આવી પરિસ્થિતિમાં શું થશે? આનો અર્થ એ થયો કે A વત્તા B ઘટકથી કોઈ દ્રાવણ બનતું હોય તો A આંતરણીય આકર્ષણ બળનું મૂલ્ય, B આંતરણીય આકર્ષણ બળોની મૂલ્ય જેટલું નહીં હોય. થોડો વધારે ડિફરન્સ આવતો હોય આંતરણીય આકર્ષણ બળોમાં, જો વધારે ડિફરન્સ આવતો હોય તો આ પરિસ્થિતિમાં એમાંથી બનતા દ્રાવણના આંતરણીય આકર્ષણ બળોમાં પણ ખૂબ વધારે ડિફરન્સ આવશે. ચલો, સી પોઈન્ટ છે, ડેલ્ટા અલગ છે, આથી એમના અંદર મતલબ આવું દ્રાવણ બને ત્યારે ડેલ્ટા એચ મિક્સિંગ પણ 0 નહીં મળે અને ઓફકોર્સ ડેલ્ટા વી મિક્સિંગ પણ 0 નહીં મળે. હા, તમારા મગજમાં કદાચ તમે આ વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકતા હોય કે સાહેબ આ તો શું બોલી રહ્યા છો તમે, 100 વત્તા 150 એટલે 150 જ થાય, 100 વત્તા 50 સોરી 100 વત્તા 50 એટલે 150 જ થાય. હા ના બેટા, દ્રાવણ બને છે ત્યારે આપણે આ વાસ્તવિકતાને ચેક કરવી પડે છે. વાસ્તવમાં તમે કેમિસ્ટ્રીને ખરેખર સીધું ગોખશો તો નહીં મેળ પડે.
આ વાસ્તવિકતાને સમજો અને એને પ્રેક્ટિકલી એક્સેપ્ટ કરો કે ખરેખર આવું બનતું હશે. તો ઓફકોર્સ એના અનુસંધાનમાં જ આપણને અલગ અલગ ઓબ્ઝર્વેશન મળે છે. ક્લિયર? તો ચલો ડેલ્ટા બી મિક્સિંગ પણ 0 નહીં હોય. ચલો આનો અર્થ એ થયો કે દ્રાવણનું કદ is not equal to દ્રાવ્યનું કદ પ્લસ દ્રાવકનું કદ. અચ્છા, તો બિન આદર્શ દ્રાવણ હશે તો શું થશે? બિન આદર્શ દ્રાવણ માટે અહીંયા આપણે આવું લખી શકીશું કે પી મતલબ દ્રાવણ બિન આદર્શ દ્રાવણનું પી ટોટલ એ પી એ વત્તા પી બી જેટલું નહીં હોય. અચ્છા, આનો અર્થ એ થયો કે પી એ ઇઝ ઓલસો નોટ ઇક્વલ ટુ PA0 XA and of course PPB is also not equal to PB0 XB. અચ્છા, તો આદર્શ અને બિન આદર્શ દ્રાવણનું બોર્ડ વર્ક જરા તમે ધ્યાનથી એક વખત અભ્યાસ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, તમારી નોટબુકની અંદર લખી નાખજો. થોડા આપણે આગળ વધીશું. ઓકે બેટા, હવે આ જે સેક્શનનું બોર્ડ વર્ક છે એને આપણે ગાયબ કરી રહ્યા છીએ. તો જરા તમે लास्ट टाइम जी भर के से देख लो, फिर बाद में इसको रब कर देंगे हम. ओके बेटा, बिन आदर्श द्रावण. अच्छा, હવે આપણે આદર્શ દ્રાવણની સાથે સાથે બિન આદર્શ દ્રાવણની વાત કરીએ તો બિન આદર્શ દ્રાવણમાં પાછા બે ભાગ પડે છે. अच्छा, આપણે ફરીથી એકવાર તમને નોક કરી દઈએ. આપણે શું ભણી રહ્યા છીએ? તો આપણે દ્રાવણના 9 પ્રકાર છે એ પૈકી દ્રાવણનો એક પ્રકાર ભણી રહ્યા છે, પ્રવાહી દ્રાવણ. એમાં કયા પ્રવાહી દ્રાવણની વાત છે? દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય અર્થાત દ્રાવ્ય બાષ્પશીલ હોય એવા કિસ્સાની વાત કરી રહ્યા છીએ. રાઉલ્સનો કેસ નંબર 1. રાઉલ્સનો કેસ નંબર 2 શું હશે? દ્રાવણ પ્રવાહી પરંતુ એમાં જે દ્રાવ્ય છે એ અબાષ્પશીલ હશે. તો આગળ વધીએ. દ્રાવણ આવા બાઇનરી દ્રાવણ, દ્વિસંયોજક દ્વિઘટકીય દ્રાવણ માટે, બાઇનરી પ્રવાહી દ્રાવણ માટે કાં તો દ્રાવણ આદર્શ હશે કાં તો દ્રાવણ બિન આદર્શ હશે. ચલો, જે આદર્શ હશે એ રાઉલ્સના નિયમનું પાલન કરશે અને જે બિન આદર્શ હશે એ રાઉલ્સના નિયમનું પાલન નહીં કરે તો રાઉલ્સના નિયમથી વિચલન દર્શાવશે. અને જો રાઉલ્સના નિયમથી વિચલન દર્શાવે છે તો વિચલન બે પ્રકારનું બતાવશે, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ. તો આવું બિન આદર્શ દ્રાવણ, એવા બિન આદર્શ દ્રાવણની વાત જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ તો એ પૈકી રાઉલ્સના નિયમથી ધન વિચલન દર્શાવતું દ્રાવણ અને ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ. તો હું અહીંયા સીધું લખું છું, ધન વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ. હવે જેમ તમે આદર્શ સમજ્યા તો બિન આદર્શ ઇઝીલી તમારા મગજમાં ફિટ થઈ ગયું હશે, એવી રીતે બિન આદર્શ પછી આપણે ધન વિચલન પર આગળ વધીએ છીએ. તો જે દ્રાવણ આદર્શ છે મંદ છે, આદર્શ નથી મંદ નથી. ચલો, આ પોઈન્ટને અહીંયા આપણે કોઈ લેવા દેવા આગળ વધારીશું નહીં. બરાબર છે? અચ્છા, જે બિન આદર્શ દ્રાવણ છે એમાં બે ઘટકોના આંતરણીય કદ સમાન છે, આંતરણીય આકર્ષણ બળ સમાન છે, પરંતુ બિન આદર્શ દ્રાવણમાં આદર્શમાં સમાન છે, બિન આદર્શમાં અસમાન છે. અચ્છા, અસમાન છે તો કેવું છે? તો અહીંયા એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો કે દ્રાવણના
આણ્વીય કદ માં મોટો તફાવત હશે. अच्छा पॉजिटिव डेविएशन में एवं थशे. एक मिनिट. अच्छा सॉरी फॉर डिस्टर्बन्स. द्रावणना आणवीय कदमां मोटो तफावत हशे. बीजी वस्तु आपणी वात करीए बिन आदर्श द्रावणमां राउल्सना नियमथी धन विचलन. तो अहींया बिन आदर्श द्रावण जे मंद न होय बराबर छे अने बिन आदर्श हशे तो राउल्सना नियमनुं पालन नथी करतुं. राउल्सना नियमने न अनुसरे. ओके. द्रावणना आणवीय कदमां मोटो तफावत. आंतरणीय आकर्षण बळो असमान. असमान हशे. अच्छा असमान हशे केवा हशे तो आना माटे હું એમ લખી દઉં કે a + b જો દ્રાવણ બનતું હોય તો અહીંયા a આંતરણીય આકર્ષણ બળ અને b આંતરણીય આકર્ષણ બળ પણ સમાન નહીં હોય અને એનાથી બનતા દ્રાવણના a b આંતરણીય આકર્ષણ બળ પણ સમાન નહીં હોય. બેટા ધન વિચલનની માસ્ટર કી સુપર સિક્રેટ અહીંથી સ્ટાર્ટ થાય છે. માત્ર ગોખી નથી નાખવાનું કે डेल्टा H મિક્સિંગ 0 डेल्टा V મિક્સિંગ 0 એટલે આદર્શ બિન આદર્શ ના, એ સમજવાનું છે. હવે આવું ધન વિચલન દર્શાવતું દ્રાવણ જે છે ને, સમજજો વાતને, ધન વિચલન દર્શાવતા દ્રાવણમાં થશે શું કે એ એટલે કે દ્રાવ્ય હોય કે દ્રાવક, ચલો વોટેવર, આપણે અહીંયા બી ને દ્રાવક લીધો છે અને એ ને દ્રાવ્ય લીધો છે, તો અહીંયા એ ના આંતરણીય આકર્ષણ બળો અને બી ના આંતરણીય આકર્ષણ બળો करता AB आंतरणीय आकर्षण बल वीक हसे. याद राखजो नबळू हसे. हाँ मतलब द्राव्यना आंतरणीय आकर्षण बल करता के द्रावकना आंतरणीय आकर्षण बल करता द्रावणनी अवस्थामां आंतर आणवीय आकर्षण बळो नबळा हसे. चलो क्लियर है. आ वाक्य जो बोल्यो छू आवुं हशे. आ परिस्थिति छे जेनुं परिणाम आपणे धन विचलन मळे छे. खास याद राखजो. अर्थात द्राव्यनुं आंतरणीय आकर्षण बळ एना करता द्रावणनुं आंतरणीय आकर्षण बळ ओछुं हशे तथा द्रावकना आंतरणीय आकर्षण बळ माटे पण आ ज वस्तु के द्रावकना आंतरणीय आकर्षण बळ करता पण द्रावणनुं आंतरणीय आकर्षण बळ ओछुं हशे. जरा लॉजिकली मने आंसर आपो बेटा जेनुं आंतरणीय आकर्षण बळ ओछुं. छठा लेक्चरनी अंदर आपणे भणाव्युं छे के आंतरणीय आकर्षण बळ ओछुं तो आवा प्रवाही अवस्थाना अणुओ झड़पथी सपाटी छोड़ी अने ए सेमा कन्वर्ट थई जशे वायु अवस्थामां तो बाष्प दबाण वधे. तो लॉजिकली मने आंसर आपो के जो आ परिस्थितिनुं निर्माण थतुं होय तो द्रावणनुं बाष्प दबाण ए द्रावणनुं बाष्प दबाण वधु मळशे के ओछुं मळशे? विचारो, वधु मळशे के ओछुं मळशे? यस ऑफ कोर्स શું મળશે? વધુ મળશે. કેમ મળશે? કારણ કે દ્રાવણનું આંતરણીય આકર્ષણ બળ ઓછું છે, ઝડપથી ફેલાઈ જશે. એટલે જો આ દ્રાવણ આદર્શ હોત તો આ ગ્રાફ આ રીતે મળત લિનિયર, પરંતુ આદર્શ નથી તો બિન આદર્શ છે. અને બિન આદર્શ છે જેમાં એવું છે કે દ્રાવ્યના આંતરણીય આકર્ષણ બળ કે દ્રાવકના આંતરણીય આકર્ષણ બળ કરતા બનતા દ્રાવણનું આંતરણીય આકર્ષણ બળ ઓછું છે. તો એ પરિસ્થિતિમાં જ્યારે આપણે કિંમતો લઈશું તો આ ગ્રાફ આપણને કંઈક આ રીતે મળે છે. એ પોતાની મૂળભૂત સ્થિતિથી સ્ટાર્ટ કરી અંતિમ સ્થિતિ, અચ્છા મૂળભૂત શરૂઆતી અને અંતિમ સ્થિતિ સાચી, પરંતુ દ્રાવણનું જે
બાષ્પ દબાણ મળવું જોઈએ આદર્શ પરિસ્થિતિ કરતા કેવું મળે છે? થોડું વધારે મળે છે. યાદ રાખજો, ધન વિચલન એટલે પોઝિટિવ કિંમત મળે અને ઋણ વિચલન એટલે નેગેટિવ કિંમત મળે એવું નહીં. તમે સમજો વાતને. ધન વિચલન એટલે આપણી જે એક્સપેક્ટેડ વેલ્યુ છે એના કરતા વધારે કિંમત. અર્થાત જો આ દ્રાવણ આદર્શ હોત તો આ સીધી લીટીમાં જાત. બાષ્પ દબાણને આપણને જે તે મોલ અંશના કિંમતે, જે તે મોલ અંશની સ્થિતિએ, દ્રાવ્ય અને દ્રાવકના જે તે મોલ અંશની સ્થિતિએ આપણને જે કિંમત મળવાની જોઈતી હતી એના કરતા થોડી વધારે મળત, તો આને કહીશું આપણે ધન વિચલન. તો આપણી માન્યતા કરતા, ધારણા કરતા થોડી વધારે કિંમત આપણને મળે છે બાષ્પ દબાણની, તો એ પરિસ્થિતિ છે એ જે છે એને કહેવાય રાઉસના નિયમથી ધન વિચલન. અને આવું જે બિનઆદર્શ દ્રાવણનું ધન વિચલન છે તો સ્પષ્ટ છે કે આ સમગ્ર ખેલ શેનો છે બેટા? આંતરાણ્વીય આકર્ષણ બળોનો છે. અને દ્રાવણનું આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું છે, દ્રાવ્યનું વધારે છે, દ્રાવકનું વધારે છે. તો એના અનુસંધાનમાં શું થશે? તો એના અનુસંધાનમાં આપણે એવું કહી શકીએ કે આવું બિનઆદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ જો આ દ્રાવણને આદર્શ પરિસ્થિતિમાં લે તો એના કરતા વધુ મળે છે. હા, વધુ બાષ્પ દબાણ મળે એટલે તો ધન વિચલન. બીજી વસ્તુ, આવા બિનઆદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ આદર્શ કરતા વધુ કેમ મળે છે? તો એ એમ મળે છે કે A અને B ઘટકોના કુલ બાષ્પ દબાણ કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ખરેખર કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. અને જો A અને B ના બાષ્પ દબાણનો ટોટલ સરવાળા કરતા બિનઆદર્શ બાષ્પ દબાણ વધુ મળે છે, એવું કેમ થાય છે? તો આ ત્યારે જ થવું જોઈએ જ્યારે PA0 કરતા PA એટલે કે આંશિક દબાણની કિંમત વધુ હોય. યાદ રાખો, આ બાજુ તમામ લખેલી કિંમતો બિનઆદર્શ છે, મતલબ પ્રેક્ટિકલ છે, અને આ બાજુ લખેલી કિંમતો આદર્શ છે, મતલબ થિયોરેટિકલ છે. આવું મળવું જોઈતું હતું, એના કરતા થોડું વધારે મળે છે, એટલે સમગ્ર વસ્તુ ઉપર જતા બિનઆદર્શ દ્રાવણ ધન વિચલન દર્શાવતું હોય તો બાષ્પ દબાણ વધી જાય છે. અને આ બધી જ હકીકતો પરથી વધારે સ્પષ્ટ એ થાય છે કે આ પરિસ્થિતિમાં ડેલ્ટા એચ મિક્સિંગ પણ ઓફકોર્સ 0 નહીં હોઈ શકે. અને 0 નથી તો કેટલું હશે? ગ્રેટર ધેન 0 હશે. અને આ પરિસ્થિતિમાં ડી પણ કેવું હશે? એ પણ કેવું હશે? ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઓલસો ગ્રેટર ધેન 0. અને આનો અર્થ શું લખી શકીએ આપણે? કે દ્રાવણનું કદ જે છે આવું ત્યારે થાય કે જ્યારે દ્રાવ્યનું કદ અને દ્રાવકનું કદ કરતા દ્રાવણનું કદ વધુ હોય. તો ખાસ આપણે આ વાતને ધ્યાનમાં લઈશું અને ધન વિચલનનો થોડો અભ્યાસ કરી બોર્ડ વર્કનો, અને આપણે આગળ વધીએ. જરા એક સેકન્ડ માટે બોર્ડ વર્કનો અભ્યાસ કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, તો ધન વિચલનની વાત આપણે કરી. હવે તમે બોર્ડ વર્કનો અભ્યાસ તો કર્યો હશે, તો ઋણ વિચલન માટે આપણે શું લખી શકીશું? તો એકદમ ઈઝી અને એકદમ સિમ્પલ વસ્તુ અહીંયા આપણે લખી શકીએ છીએ. ખૂબ સમજવા જેવી વાત છે કે ઋણ વિચલન જરા આ ભાગને આપણે બોર્ડર કરી દઈશું, કારણ કે આ ગ્રાફ આપણા માટે ખૂબ મહત્વનો છે, એટલા માટે આપણે આને રબ નથી કરતા. તો ઋણ વિચલનમાં તમારો જે એ પોઈન્ટ છે એ સેમ ટુ સેમ કે રાઉલ્સના નિયમને અનુસરશે નહીં, તો આપણે અહીંયા કરશું કે રાઉલ્સના નિયમને અનુસરે નહીં, તો રાઉલ્સના નિયમથી ધન વિચલન, રાઉલ્સના નિયમથી ઋણ વિચલન દર્શાવશે. આંતરાણીય કદમાં મોટો તફાવત, આંતરાણીય આકર્ષણ બળો અસમાન, બી પોઈન્ટ રહેશે. અસમાન તો કેવા? બી પોઈન્ટમાં આ ખાસ ધ્યાન આપવા જેવી વાત છે કે A વત્તા B gives us જો દ્રાવણ હોય, મતલબ A અને B ઘટકથી જો કોઈ દ્રાવણ બનતું હોય, તો અહીંયા A આંતરાણીય આકર્ષણ બળ, B આંતરાણીય આકર્ષણ બળ અને A B આંતરાણીય આકર્ષણ બળ સમાન હશે નહીં. અહીંયા દ્રાવ્યનું આંતરાણીય આકર્ષણ બળ
અને દ્રાવકના અંતરાણી આકર્ષણ બળ એના કરતા દ્રાવણનું આંતરણીય આકર્ષણ બળ વધુ હશે. તો ઓફકોર્સ આનો અર્થ એ થયો કે આવા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હશે, કારણ કે દ્રાવણનું આંતરણીય આકર્ષણ બળ વધુ. તો જ્યારે આવા દ્રાવણને ગરમ કરો તો સપાટીને છોડીને વાયુ અવસ્થામાં, પ્રવાહી અવસ્થાને છોડીને વાયુ અવસ્થામાં ફેરવાનું વલણ ઓછું થઈ જશે. આંતરાણીય આકર્ષણ બળ ચલે છે. આપણે છઠ્ઠા લેક્ચરમાં લખ્યું હતું આંતરાણીય આકર્ષણ બળ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વેપર પ્રેશર. બાષ્પ દબાણ ઘટે, બરાબર છે. તો અહીં આંતરાણીય આકર્ષણ બળ વધુ છે, બાષ્પ દબાણ ઓછું થશે. અર્થાત આ પરિસ્થિતિમાં આપણે એવું લખી શકીએ કે પી બિન આદર્શ જે છે ઇઝ લેસ ધેન પી આદર્શ. હા, મતલબ આ પરિસ્થિતિ જો આદર્શ હોત તો એના બાષ્પ દબાણ જે મળત એના કરતા બિન આદર્શનું બાષ્પ દબાણ, બિન આદર્શ પરિસ્થિતિમાં બાષ્પ દબાણ ઓછું મળે છે. અને આવું પી બિન આદર્શ ઓછું મળવા પાછળનું કારણ એ છે કે એના ઘટકો પી એ અને પી બી એના બાષ્પ દબાણના સરવાળા કરતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઓછું હોય. આ પરિસ્થિતિ માટે જવાબદાર છે પી એ ઇઝ લેસ ધેન PA0XA and PB is less than PB0XB. Here it is. Of course, આ પ્રમાણે આપણે જોવા જઈએ તો ડેલ્ટા H મિક્સિંગ કેવું મળશે બેટા? નેગેટિવ મળશે. બરાબર છે. એવી રીતે અહીંયા પણ વધારો દર્શાવે છે, અહીંયા પણ વધારો દર્શાવે છે. અચ્છા, ગ્રેટર ધેન 0 એટલે વધારો દર્શાવે છે. અચ્છા, તો તમારા મગજમાં પ્રશ્ન થશે પોઝિટિવ ડેલ્ટા એચ ની બાબતમાં પોઝિટિવ નેગેટિવ લખ્યું અને અહીંયા ડેલ્ટા વી ની બાબતમાં વધારો ઘટાડો લખ્યું. બેટા કોઈ પ્રશ્ન નથી. આપણે રાઈટ, સોરી, ડેલ્ટા વી ઘટાડો દર્શાવશે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. સમજવા જેવી વાત, બરાબર છે. તો ઓફકોર્સ એવું થશે કારણ કે દ્રાવણના કદમાં ક્યારેય પ્લસ માઇનસ ના આવે. અચ્છા, ડેલ્ટા એચ મિક્સિંગ ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0, આનો અર્થ એવો પણ નીકળે કે ધન વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ બને ત્યારે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. એનું ડિઝોલ્યુશન કરવું, એનું વિલયન કરવું ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. અને નેગેટિવ બતાવે તો એનો અર્થ કે સોરી પોઝિટિવ બતાવે એનો અર્થ કે ઉષ્મા શોષક થશે અને નેગેટિવ બતાવશે તો ઉષ્મા ક્ષેપક થશે. એટલે જરા વાતને ધ્યાનમાં લેજો. તમને લોજિકલી કદાચ કંઈક પૂછી લે તો એ શબ્દનો અર્થ તમને ખ્યાલ આવવો જોઈએ. દ્રાવણનું કદ, દ્રાવ્યનું કદ અને દ્રાવકના કદના સરવાળા કરતા કેવું થવું જોઈએ? ઓછું થવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર બેટા? તો ઋણ વિચલન એમાં આપણી એક્સપેક્ટેશન કરતા ઓછી કિંમતો આપણને મળશે. ઓકે, તો આશા રાખું છું કે તમને આદર્શ અને બિન આદર્શ દ્રાવણ એ પૈકી પણ ધન વિચલન અને ઋણ વિચલનના સમગ્ર ટોપિકમાં ખૂબ સારી સમજણ પડી હશે. કોઈ ડિફિકલ્ટી હોય તો અમારી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અથવા તો તમે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને લખી શકો છો. આજની જે વિડીયોને ફેલાઈ દો. વિદ્યાદાન શ્રેષ્ઠ દાન અમારી ચેનલ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. તો ટૂંક જ સમયની અંદર એમાં પણ વિડીયો અપલોડ થતા રહેશે. ચેપ્ટર નંબર 2 નો સદંતર અભ્યાસ કરો અને લાઈક કરો, શેર કરો અને પર્સનલાઇઝ થઈ જાઓ. બેલ આઇકન દબાવીને પેલા રેડ બટન ઉપર તો મારી મચાવી દો અને સબસ્ક્રિપ્શન વધારી દો અને લાઈક કરી અને જબરદસ્ત ઉત્સાહ વધારો. બેટા સારામાં સારું ક્વોલિટીનું કન્ટેન્ટ તમારી સામે અમે રજૂ કરતા રહીશું. ટિલ ધેન સ્ટે ટ્યુન વિથ એન્ડી સર અને નેક્સ્ટ 8મા લેક્ચરની રાહ જુઓ.